આ છે ભાઈ અલંગનો નજારો. તો જો પાછા આપણે અલંગ એકવાર ફ્રી આવી ગયા ને આદણ બોલી કરી શીપમાં નથી દેખડું એટલે આદણ મેં કીધું શીપનો વિડીયો બનાવી ગઈ. તો જો આ બધા આ છે અલંગની શીપ. જો આ કપાવા આવી ને આ છે કપાઈ ગઈ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? હું આશા કરું કે તમે બધા મજામાં છો. ને આપણે આજે આવી ગયા છે અલંગ. અલંગમાં શીપ કપાઈ છે તો તમને આ વિડીયોમાં દેખાડી. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને અમારા ચેનલને સપોર્ટ કરી દેજો. તો ચાલો તમને દેખાડો કે શીપ કેવી રીતના કપાય છે ને ત્યાં ચડાવે ને અલંગ કેવું કેવું. તો જો આ છે કાંક અલંગનો નજારો ને અહીંયા છે અલંગની શીપ કપાવા આવી. તો જો ભાઈ ત્યારે જો આપણા બધા ભાઈઓ બધા ભંગાર વિનેશ ને આ છે શીપ. તો આ ભાઈ કટિંગ થવા આવી જો અહીંયા. તો કેમ લાગે તમને? કેવું છે અલંગ? આ છે કંઈક દરિયો ને ભાઈ જો આ ધંધાવાળા બધા ઘોડા છે ઓલા દેખાય છે ને આ ઘા ને આપણે બાબુભાઈ ભંગાર વીણે. હું ભંગારમાં ભેગું કર્યું? ઓ ડ્રીલ મશીન જીડ્યું ભાઈ. પાનું જીડ્યું લાગે ડ્રીલ મશીનનું. જો ભાઈ કાંક આ બધું નજર અહીંયા અત્યારે જીડ્યું થોડું ઘણું. થોડાક નજીક હાલે જઈએ એટલે આપણે ખબર પડે અને થોડુંક દેખાય સારું. કવડા કવડા ક્રેંગ છે જોવ તો ખરા. જો અલંગ નો આવે તો કોઈક દી જોવા આવી જાઓ ભાઈ. કારણ કે અહીંયા અલંગ જોવા આવવાની મજા જ કંઈક અલગ છે હો. કારણ કે અહીંયા એવી વસ્તુ કપાય છે શીપ તમે જિંદગીમાં કોઈ દી ન જાય ને એવી શીપ આમાં જોવા મળે.